હવે મૈયરિયામાં મનડો નથી લાગતો મારો જળહાળનો જોગનિયો ચાંદી નાખતો મારા લેરિયેરા 900 રૂપિયા રોકડા સા મારા લેરિયેરા 900 રૂપિયા રોકડા સા મને લાઈ દો રે બાદીલા ડોલા લેરિયા સા મને લાઈ દો રે બાદીલા ડોલા લેરિયા સા મારા સાહેબજી તો ગલગઢના રાજવી સા મારા સાહેબજી તો ગલગઢના રાજવી સા મારા સાહેબજી દે વનડે રાણી સા મારા સાહેબજી દે વનડે રાણી સા મારા સાહેબજી દે વનડે રાણી સા વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ પધારો વેવાણ પધાર્યા વેવાણ માપે હો બાને કે સુંદો કાઢી નાખશો એવો જે શીખઈતા દીકરાઓ વેવાણ બોલો વેવાણ આવવામાં કોઈ તકલીફ થઈ નથી ને વેવાણ ના સોરી બા નો બોલો વેવાણ આવવામાં કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ આવવામાં કોઈ જાતની તકલીફ નથી પડી તમારી કંકોત્રી જોઈ એટલે કંકોત્રી જોઈને સીધા અમે તમારા પોકરણગઢમાં વેવાણ અમારી જાડેરી જાન જોડીને સીધા ફાઈટક ઠેકીને આય પીડા અને વેવાણ લઈને થોડી ઘણી તકલીફ પડી હોય તો તમારા હું ટાંટિયા વાઢી લેવા હા એ તો સાચી વાત છે વેવાણ અમારે પૂછવાની તો ફરજ છે ને પૂછે જ રાખો વેવાણ તમારા રજવાડામાં સહી તમ તારા ખીરજ પૂછે જ રાખો પૂછો વેવાણ. પૂછો તમારી વરખાણ તો આપી પણ વેવાણ આ બેન બા કોણ વેવાણ તમે આને ન ઓળખી અરે વેવાણ મને નથી ઓળખતા હે ગપ્પા કાકે ની વહુ ઓય એય, તે બાઈને નો ખબર પડે કે જાન ના હોય તો આપણે હગા જ હોય બધાય પણ તને મૂંગું રહેવાનું કીધું તું એવું નથી ભાઈ હા બા હગાઈમાં અહીંયા અમારા રજવાડામાં દેખાણા નહોતા ને જોયા નહોતા ને એટલે કહીશ હગાઈમાં નતા દેખા નહોતા દેખા ક્યાંય નહીં ના એ બા તમે ક્યાંથી એને ભારો કેમ એ દેરે ધબધબાઈ હતા રિહાઈને બેઠા હતા ઓય બા નાના બા નો ઠીકો ન લાગે પણ મોટા બા તો હું કરાવી દે મૂંગો માર તઈ હું વેવાણ હા વેવાણ વેવાણ આને કદાચ તમે નહીં ઓળખાવે ને કદાચ તમે જોયા નહીં હોય એનું કારણ છે કે તમે સગાઈમાં આવ્યા ત્યારે કદાચ કઈ કામકાજમાં હોય અને આમે અમારા ઘરનું કામકાજ બધું મારે મારી કોયલ માથે છે વેવાણ વેવાણ આમ ગણો તો મારે મારી નાની બેન છે અને આમ મારી નાની દેરાણી કોયલ અને તમારા નાના વેવાણ છે વેવાણ નાના વેવાણ છે હા વેવાણ કોયલ બાને જય શ્રી કૃષ્ણ કરો આ ભાભી હા ભાભી હા ભાભી ભલે વેવાણ હા. પધારો વેવાણ કોયલ બાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ પધારો વેવાણ માપે ઓ કોયલ બા ને પીસલા ખેરી નાખશે હા ભાભી મૂંગી રે એમ કહું આ મૂંગી રે એમ કેવાય મૂંગો રે એમ કહું વેવાણ બોલો વેવાણ બીજું તો ઠીક પણ ક્યારો ના અમારા રજવાડામાં આમથી આમ દોટું મૂકે વેવાણ અહીંયા અમારા પ્રધાનજી ને હેરાન કરે અમારા રજવાડામાં માણસો ને હેરાન કરે વેવાણ આ કાબર ચિત્ર ચાર્લી જેવું કોણ છે રાજનો ચમચો શું છે પણ આમ નો બોલો મારી માના આમ નો અમે વેવાણું વાત કરતા હોય વશમાં હું તારે લબલબાટી કરવાની હું તારે નો ગુડાવાય તે વેવાયનું સામે લબલબાટી નો કરું તો કેની સામે લબલબાટી કરું એ ઉતારે ગુડાવાય ત્યાં દાદા નેવરાજ હોય તે દાદા ક્યાં પડકે બેહવા દે હે દાદાને પગમાં ફોટકી થઈ હે દાદા ક્યાં બેહવા દે હે તો મોટો બાપુ હોય ત્યાં બેહાય મોટ બાપુ આજ ક્યાં હે તો પછી મોટો ભાઈ આવ્યો જ છે હે મોટો ભાઈ આવ્યો ઈ તો આમ ગયો હે ફાટકે એમ નહીં હા
ઈ બધા નવરા ન હોય તો પછી તારે છેલ્લે તારા બાપુ છે જ તે. બાપુ જો આંટીઓ મારીને જ બેઠા હોય, બાપુ છે જ તે. એની આગળ કેમ જાવું? બાપુ મારે તો એ મારે તો પછી આપણા વેવાઈનો પ્રધાન હાવ નવરો હોય એની હારે જ લબલબાટી કરાય. ઈ ક્યાં હાકડા મોઢારો બોલે જોવો ને. એમ નહીં બટા. મીઠો એ બા એમને ઈ કેમ તારા બાપુના ખોળામાં? પૈસા લેવા બેઠો છે, નહીં દે. ઉભો થઈ જા ભાઈ, ઘર ભૂલ્યો. આ શું છે બટા? કતાર. કટાર લઈને આવ્યો તું આજ? હમ. એમને બટા અહીંયા આવ. શું બા? અમે ક્યારના વાતો કરીએ છીએ માંડપમાં ઉભા બા. તું એને ઓળખે છો? ના બા, હું ક્યાં ઓળખું? તમારે અમે લબલબાટી કરતા મેં ચાલુ કરી. એમ ન કરાય બટા. તો ઈ આપણો પથ્થુ છે ને હમ. એના હાહુમાં બા છે ને. બા માર વાણંદને મુસીદો પગાડ નાખી. કેવા આંકડા હતા, બધું ઠુશ કરી નાખ્યું. પણ એમાં એવું છે આ વાળ ને પણ બધું ક્યાં કરાય એવું તું આવું? હું તમારી ઘોડે ટ્રેસિંગ કરાવવા ગયો તો ઘૂંસ થઈ ગઈ. મને કીધું તો ઓલું નાખજે, મેં આખી રાત રાખ્યું તો થઈ ગયું ઘૂંસરું. પણ એમ ન જવાય. હવે માખ્યું મરી જાય, એકે ટકે નહીં આમાં. આ બાજુ નીકળે આપણે મરી જાય. એમ નહીં, તું એને ઓળખતો નથી, હું તને એનો પરિચય આપું. સાંભળ, એ આપણો પથ્થુ છે ને એના હાહુમાં છે ને આપણા વેવાણ છે બટા. એ માં આપણા વેવાય તઈ તે માં પેલા કહેવાય મારી. પણ તારે ન્યાય ઉતારે ગુડાવનો તારા અહીં હું મારી કામ? માં પેલા જ કહી દેવાય કે મૂંગો મારી વેવાય છે. પણ હવે તો મૂંગો મેરી આપણા વેવાણ છે. ઠેક હાલો આમ જો ક્યારના તારું પૂછે છે, હાલ તારો પરિચય દો. હાલો, મારા થતા એટલા પૈસા દઈ દો એટલે સમાધાન થઈ જાય. પૈસા તે તમે હું કીધું તારા પૈસા દેવા પડે? પૈસા નહીં, પરિચય. પરિચય એટલે તારી ઓળખાણ ગાંડા. હે? તઈ હાલો. આમ જો એમ ના કરવાનું પાછો. ન્યા નરેશ કનોડિયા એક્શન ન કરતો, નાખશે બે. ઓ હાલો. ન્યા સીધો ઉભો છે બેટા. બસ હવે પણ હાલો. લે, હાલો, ખાર ઉતરી ગયો. આમ પાછો સીધો ઉભો રહે. હાલ હાલો સીધો. આમ આવો. લ્યો આ સીધો કેવાય? લ્યો. ઈ વાંકો કેવાય બટા. તો ક્યારેક શીખવાડે સીધો આમ ઉભો રહે એમ. હા, ઈ સીધો કેવાય. લે હા. હવે કઈ ઘડીક ન બોલતો બટ. શું? વેવાણ, હા બા. તું વેવાણ છો? હાલો 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 વાંધો રે. હા હવે ન બોલો, મારી માના વયસમાં ન બોલું. વેવાણ, હા વેવાણ. વેવાણ આને કદાચ તમે નહીં ઓળખતા હોય અને ક્યારનો ઈ મંડપમાં આમથી આમ દોડે છે વેવાણ. કદાચ કઈ વસ્તુ હોપારી કેવું કઈ ભૂલાઈ ગયું હોય તો ઈ ગોતતો હોય, બાકી એને જાજુ કઈ વધારે ન હોય. અને વેવાણ આમે અમારા રાજનું રમકડું છે. હા નહીં બટા? ભાઈ બા. અને વેવાણ હા. તમે આમ નહીં માનો, આમ તો મારો લાડકવાયો દીકરો છે કા બટા. હા બા. તો નાતા તો બા. શું બા? વેવાણ આમ ગણું તો મારો લાડકવાયો દીકરો છે અને આમ મારા પથુનો લંગોટિયો દોસ્તાર અને અમારા રાજનો પ્રધાનજી છે વેવાણ. તમારા રાજના પ્રધાનજી છે. ભાઈ જો બા. બટા, હા બાન જય શ્રી કૃષ્ણ કહે. પધારો ભાઈ. હા બા. પ્રધાનજીને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. મારા બાને પણ જાજા જય શ્રી કૃષ્ણ બા. પધારો ભાઈ. પધાર્યા બા. તમને કોઈ આવામાં તકલીફ થઈ નથી નહીં બા, ને? જરાય નહીં. ટોલ નાકું ઠેકીને સીધા આવ્યા. ફાટક. ફાટક સારું, એમ કેમ પોગી ગયા ને? એમ ખેમ. બા માર બોલ્યા હું ન જોતો હો. હું થોડો ઘરખમાં હતો ને એટલે બોલ્યો. ના ના, હરખ હોય. અને થોડુંક મારું આ બધા ઓલે ફર્નિચર બગાડ્યું ને એટલે વેવાણ અમારે આના બોયલા હામું નો જોતા. અમારો થોડોક મન બુદ્ધિ નો કુડાણો છે. હા હોય એવો કહી દ્યો. એવું હોય ના ના એવું ન હોય. બહુ પાછો તો બસ. એ કીધે મન બુદ્ધિ નો કહેવાય કે પણ હું કઈ કહું છું તને? ના ના ઠીકા દબી લીધા. ચાનો રહી જાય એમ કહું. ઓ એમને મેં કઈ કીધું તને બેટા? ના બા, તો પછી ઈ નાના બા જ કીએ બધું. આ ઈ બંધ થાને તું ઘડીક. આ તો બંધ. હૈસે હાલ જાવા આમ દે જો હવે. બેટા, એમનો હોય આ લગન કહેવાય. કોઈ દારો દે તો ઘડીક આમ સહન કરાય. આ લગન કહેવાય. લગનના માહોલમાં બધા થાકી હા. લેવાય એટલે કાઈ ન થોડું હોય, ઘણું લગન આયા. જેવું જ હોય કા. હા. હા વિવાહમાં આમ જ હોય તઈ. છે વિવાહ. હા આપણે ઘરે વિવાહ આમ જો હા બા. હવે તારે ભાઈની પાસે ઘડીક ઊભું રહેવાનું છે. ભાઈને પોંખવાનો છે ને એટલી ઘડી. આલે કાંટો લેતો જા ભાઈ. એ તો તમે હું કીધું ઘડીક ભાઈને જોખવું પડે એલા પણ કાંટો હું કરવો તારે ભાઈને જોખવાનો નથી. તો એ ભાઈને પોંખવાનો છે. એના હાહુ આવશે આમ ચાંદલો કરીને આમ નાક ખેંચશે લે ના કઈ તો કેસે. નાક તો ખેંચે જ ને. હાલ ભાઈ માર જોવું છે. ના ખેસતા. આમ દાદા પાસે વઈ જા. હા ઘડીક મારી
ન્યા હાલવાનું આ તાણે નો નીકળે ને ન્યા ડેરો થાય ના ગામના ફાંકા પડી જતા વેવાણ મારે મારો દીકરો માયરે આવી ગયો છે વેવાણ જટ કરી પોખી લ્યો કારણ કે મારે મારો દીકરો પહેલી વાર જ પરણે છે ત્યાં બધા અંધા દવા પૈણસિયા છોકરા તમારે નવી નવાઈનું તમારે જ કકો શું છે ગીરે ખકેરે ને અહીંયા ખકેરે આવજે હાકડા મોટારા હાલ બેસો હું મેં તો લીધી રે કાકા વઠી રે હાથમાં હું તો હાલી રે જમાય પોખમાં ये बलियो भुलड़ा के रोता ये सरकी सैयारू नो सा यूं तो धीमे ते हाली रे वरने पोखમાં હું તો હાલી રે જમાય પોખમાં જીરે રણજણ કરતો ભમરો ઊંડીયો જીરે રણજણ કરતો ભમરો ઊંડીયો જીરે જઈ બેઠો કંટોડાના થડ રે વાડીના ભમરા દ્રાક્ષ મીઠી ને સાકર શેરાણી દાદા ગાલીચા પથરાવો હમણા નિહાર જાનાવા એ દાદા ગાલીચા પથરાવો હમણા નિહાર જાનાવા ગાલીચા પથરાવો અને જોશીને દેડાવો ગાલીચા પથરાવો જોશીને તેડા જોશી લેખને વંચાવો હમણા ધ્યાન કાઢાવા હે દાદા ગાલીચા પથરાવો હમણા દિવાન